ની વાત રાજનીતિમાં ભાગ ન લેવો, રાજકારણમાં ભાગ ન લેવો એ તો એક મોટો ગુનો છે. વાત સાચી બાબા સાહેબ. પણ બાબા સાહેબ આપણે હું એમ કહું પણ અત્યારના જે રાજકારણમાં ભાગ લેવા જેવું છે જ નહીં, અત્યારની રાજનીતિમાં જવા જેવું છે જ નહીં. આપ જે કહી ગયા, આપ જે રાજકારણ માટે રાજનીતિ માટે વાત કરી ગયા છો બાબા, એમાં તો કઈક 25 પૈસા જે બરોબર દેખાય છે. તે તો ઢીંડવાળા હાલે, નાટકવાળા હાલે છે આ દેશમાં. લગભગ ગંદા રાજકારણીઓને ગંદી રાજકારણ જ છે. ગરીબોનો કોઈ બેલી નથી. અરે પછાત જાતિનું જેમ બાબા તમે મૂકી ગયા ને એમાં 25 પૈસા જ હજી 25% જ હજી આપ કઈક સુધારો આવ્યો છે. પણ બાબા શું કહું આપણને, આપણા જ લોકો આ વેચાઈ જાય છે, વેચાઈ જાય છે, વેચાઈ જાય છે ને વહેંચાઈ જાય છે. એક નથી થતા. સમજુ છું બાબા, આપ કઈ ગયા કે રાજનીતિમાં ન જવો એ ગુનો બને છે મોટો. પણ બાબા ક્યારે બાબા સાહેબ કહી ગયા કે ક્યારે રાજનીતિમાં ન જવું ગુનો બને છે? પણ જ્યારે આ રાજકારણીઓ, આવા રાજનીતિઓ જ્યારે તમારા ઉપર અયોગ્ય વ્યક્તિ જ્યારે રાજ કરવા લાગે છે, અયોગ્ય વ્યક્તિ જે તમારા ઉપર જ્યારે રાજ કરશે ત્યારે અત્યારે આવા લોકો જ રાજ કરી રહ્યા છે. લગભગ કોક સાચા હોય તો મારું પ્રણામ છે. સાચી રાજનીતિ, શુદ્ધ રાજનીતિ, રાજકારણ કરતા હોય, ખેલતા હોય, રમતા હોય તો મારું પ્રણામ. પણ લગભગ આવા ખોટા, કૂડા, કપટિયા, અત્યાચારીઓ, પાપાચારીઓ, તડીપારો, ગુનાઓથી ભરેલા ભ્રષ્ટાચારીઓ, વિશેષમાં ભ્રષ્ટાચારીઓ જે ભરેલા છે, એવા લોકો જ્યારે તમારા ઉપર રાજ કરશે ત્યારે એવા વ્યક્તિથી બચીને રહેજો. બાબા સાહેબ કહી ગયા.